નવેમ્બર એટલે કે વર્લ્ડ ડાયાબિટીસ ડે. ડાયાબિટીસ કે જે પહેલાં જીનેટિક કે વારસાગત રોગ ગણાતો હતો એ હવે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં કન્વર્ટ થઈ ગયો છે. આવા જ અમુક ક્વેશ્ચન કે જે મારા પેશન્ટ મને ઓપીડીમાં પૂછતા હોય એનો આજે આપણે આન્સર આપવાનો ટ્રાય કરીએ. મને અત્યારે ડાયાબિટીસ નથી, પણ મારી લાઇફસ્ટાઇલ ઘણી ખરાબ છે, તો મને ખબર કેમ પડે કે મારું શુગર વધારે છે? પાણી પીવાની વધારે ઈચ્છા થાય, ગળું સુકાતું હોય, ભૂખ લાગે પણ થોડું ખાવ તો પેટ ભરાઈ જાય, વારંવાર પેશાબ જવું પડે, શરીરમાં ગમે ત્યારે ખંજવાળ આવવા માંડે, વીકનેસ લાગે, કાંઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય, હાથ પગમાં ખાલી ચડવા લાગે, કોઈ પણ જગ્યાએ અચાનકથી દુખાવો થવા લાગે, તો આ બધા સિમ્ટમ્સ છે કે તમારું શુગર વધી ગયું હોઈ શકે. અને મારે શુગર ક્યારે ચેક કરાવવું જોઈએ? જો તમે પ્રી ડાયાબિટીક નથી તો વર્ષમાં એકવાર રેન્ડમ, ફાસ્ટિંગ અને HbA1c આ 3 કરાવી લેવા જોઈએ. પણ જો તમે પ્રી ડાયાબિટીક છો તો તમારે દર 6 મહિને એકવાર તો ચેક કરાવવું જ જોઈએ. ડાયાબિટીસની દવાથી કિડની ખરાબ થાય? આ એટલું મોટું મિસકન્સેપ્શન છે ને કે દર 5માંથી 1 પેશન્ટ તો મને આ ક્વેશ્ચન પૂછે જ છે. બિલકુલ દવાથી કિડની ખરાબ નથી થતી. તમે ડાયાબિટીસની દવા ના લો અને તમારું શુગર અનકન્ટ્રોલ થાય ને તો એના લીધે કિડની પર પ્રેશર વધે અને એમાં ડેમેજ ચાલુ થાય. એટલે ડાયાબિટીસની દવાથી કિડની નથી ખરાબ થતી, તમે દવા ના લો તો ખરાબ થાય છે. એવી કોઈ દવા નથી કે એકવાર લઈએ તો ડાયાબિટીસ મટી જાય. અનફોર્ચ્યુનેટલી હજી સુધી એવી કોઈ દવા નથી શોધાઈ. શોધ ચાલે છે અને હવે તો એવી દવા પણ છે કે તમે અઠવાડિયામાં એક જ વાર ઇન્જેક્શન લો તો તમારા આખા અઠવાડિયાનું શુગર કંટ્રોલમાં રહે. પ્લસમાં ઇન્સ્યુલિન પંપ પણ આવે છે કે જે આર્ટિફિશિયલ સ્વાદુપિંડનું કામ કરે છે. મતલબ કે ઇન્સ્યુલિન પંપ થતું રહે આપણું શુગર